હોર્મુઝ પરથી ઈરાન પોતાનું જે પ્રભુત્વ છે છોડવા તૈયાર નથી। બીજી તરફ અમેરિકાનું સ્પષ્ટપણે કહેવું છે કે હોર્મુઝ એક આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળમાર્ગ છે, એટલે એના ઉપર કોઈ એક કે બે દેશનું નિયંત્રણ ન હોઈ શકે। જો ફરી એકવાર યુદ્ધની સ્થિતિ થાય તો કયા ટાર્ગેટ્સ પહેલા હિટ કરી શકાય, અને એ જે આગોતરી તૈયારી હતી એ પ્રમાણે જ અમેરિકા ઈરાનના અલગ અલગ ટાર્ગેટને હિટ કરી રહ્યું છે। હવે આ બધાની વચ્ચે જે વોર એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે જે ઇન્ટેલ મળી છે અમેરિકાને, જે સર્વોચ્ચ લીડર છે ઈરાનના મોસ્તફા ખામને, એમણે કહ્યું કે અમે બદલો લઈશું, અને એ બદલો કેવી રીતે લઈશું કે ટ્રમ્પને ખતમ કરીને। અને જે ઇન્ટેલ મળી હતી અમેરિકાને એ પણ એવી હતી કે ટ્રમ્પનો ખાત્મો કરવાની ઈરાન યોજના બનાવી રહ્યું છે, અને ટ્રમ્પે આદેશ કરી દીધો કે જો મને આ લોકો ખતમ કરવા માંગતા હોય તો આપણે ઈરાનને જ ખતમ કરી નાખીશું। જે રીતના મિડલ ઈસ્ટની અંદર સતત તણાવ વધતો રહ્યો છે, થોડા દિવસની શાંતિ બાદ ફરી ઈરાન અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ છે તે છેડાઈ ચૂક્યું છે। અમેરિકાએ ઈરાન પર તાબડતોડ કર્યો છે ભીષણ હુમલો। એક જ રાતમાં ઈરાનમાં 140 ઠેકાણા પર અમેરિકાનો હુમલો। એર સ્ટ્રાઇકમાં ઈરાનના એક શહેરમાં વ્યાપક નુકસાન થયું, તો ઈરાનના પણ મિડલ ઈસ્ટમાં વળતા જવાબી મિસાઇલ હુમલા। હોર્મુઝ બન્યું યુદ્ધના નવા રાઉન્ડનું કેન્દ્રબિંદુ। ફરી યુદ્ધ શરૂ થવા સાથે જ હોર્મુઝ ઈરાને સંપૂર્ણ બંધ કર્યું। ઈરાને કુવૈત, બહેરીન સહિતના વિસ્તારમાં કર્યા વળતા હુમલા, તો બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા ઉપર ઈરાનની મિસાઇલ હિટ। થોડીવાર પહેલા જોર્ડન પર પણ ઈરાને કર્યો હતો જવાબી હુમલો। તો હોર્મુઝમાં પણ હવે અવર જવરના બે રૂટ આવ્યા છે અસ્તિત્વમાં। એક રૂટ ઈરાને તૈયાર કર્યો, તો બીજો રૂટ ઓમાને તૈયાર કર્યો છે। ઓમાને તૈયાર કરેલા રૂટથી જહાજો નીકળે તેવી અત્યારે હાલ સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એક વખત મિડલ ઈસ્ટ એ યુદ્ધની આગથી ભભકી રહ્યું છે, અને અમેરિકા જે શાંતિની વાત કરતું હતું એ હવે ફરી એક વખત યુદ્ધ છેડવા માટે તૈયાર છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના શાંતિ કરાર, યુદ્ધ વિરામ, આ તમામ વસ્તુઓ બાદ ફરી એક વખત કેન્દ્ર બિંદુ ઉપર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી એક વખત મિડલ ઈસ્ટમાં યુદ્ધ। બિલકુલ, એટલે એક સમયે જ્યારે ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે એમના ઘણા બધા મુદ્દા હતા, પણ હવે આખા વિષયમાં જે કેન્દ્રબિંદુ છે હોર્મુઝ બની ગયું છે। હોર્મુઝ પરથી ઈરાન પોતાનું જે પ્રભુત્વ છે છોડવા તૈયાર નથી। બીજી તરફ અમેરિકાનું સ્પષ્ટપણે કહેવું છે કે હોર્મુઝ એક આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળમાર્ગ છે, એટલે એના ઉપર કોઈ એક કે બે દેશનું નિયંત્રણ ન હોઈ શકે। આ જ મુદ્દા પર લગાતાર યુદ્ધ જેવી સ્થિતિ બની છે, અને બીજો રાઉન્ડ એટલો વિધ્વંસક છે કે અમેરિકાએ એક જ રાતમાં ઈરાનના 140 ઠેકાણા પર હુમલા કરી દીધા છે। ઈરાનના ઘણા બધા શહેરો છે કે જ્યાં મોટી સંખ્યામાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે। IRGCના જે લોન્ચિંગ પેડ છે, હથિયારોના ઠેકાણા છે, ડ્રોનના જે ઠેકાણા છે, એના ઉપર અમેરિકા લગાતાર હુમલો કરી રહ્યો છે। અને એક અહેવાલ એવા પણ આવી રહ્યા છે કે જે યુદ્ધ વિરામનો સમય હતો એ દરમિયાન ઈરાને પોતાની જે યુદ્ધ પ્રણાલીની જે અલગ અલગ ફેસિલિટીઝ છે જેને એક્સપ્લોર કરી હતી, વધારે એક્સપાન્ડ કરી હતી, હથિયારો વધાર્યા હતા, એ જે માહિતી અમેરિકા પાસે પહોંચી હતી એને લઈને એક રણનીતિ પણ અમેરિકા બનાવી રહ્યું હતું કે જો ફરી એકવાર યુદ્ધની સ્થિતિ થાય તો કયા ટાર્ગેટ્સ પહેલા હિટ કરી શકાય, અને એ જે આગોતરી તૈયારી હતી એ પ્રમાણે જ અમેરિકા ઈરાનના અલગ અલગ ટાર્ગેટને હિટ કરી રહ્યું છે। બીજી તરફ ઈરાને વળી ફરી એકવાર મિડલ ઈસ્ટમાં તે હુમલા કરવાનું શરૂ કર્યું છે। કુવૈત, બહેરીન અને જોર્ડનના અલગ અલગ વિસ્તારો પર જ્યાં દાવો થઈ રહ્યો છે કે અમેરિકાના સૈન્ય બેઝ આવેલા છે, એના ઉપર ઈરાન મિસાઇલથી હુમલો કરી રહ્યું છે, અને આ હુમલા અત્યારે પણ ચાલુ છે। થોડીવાર પહેલા જોર્ડનમાં ઈરાને મિસાઇલથી હુમલો કર્યો છે। હવે આ બધાની વચ્ચે જે વોર એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે જે ઇન્ટેલ મળી છે અમેરિકાને, એ ઇન્ટેલ એવી છે, અને ગઈકાલે એ વાતને પુષ્ટિ પણ મળી ગઈ જ્યારે અત્યારના જે વર્તમાન જે સર્વોચ્ચ લીડર છે ઈરાનના
મોસ્તફા ખામને એમણે કહ્યું કે અમે બદલો લઈશું, અને એ બદલો કેવી રીતે લઈશું કે ટ્રમ્પને ખતમ કરીને. અને જે ઇન્ટેલ મળી હતી અમેરિકાને એ પણ એવી હતી કે ટ્રમ્પનો ખાત્મો કરવાની ઈરાન યોજના બનાવી રહ્યું છે. એટલે સીઝફાયર વાળી વાત બાજુમાં રહી ગઈ અને ટ્રમ્પે આદેશ કરી દીધો કે જો મને આ લોકો ખતમ કરવા માંગતા હોય તો આપણે ઈરાનને જ ખતમ કરી નાખીશું. એટલે બે વિષય સમાંતર ચાલી રહ્યા છે. એક તો કારણ આપવામાં આવી રહ્યું છે કે ભાઈ હોર્મુઝની ઉપર ઈરાન નિયંત્રણ છોડતું નથી એટલે અમારે હુમલા કરવા પડી રહ્યા છે, અને ઈરાને હુમલા કર્યા છે એવા દાવો પણ છે કે ભાઈ હોર્મુઝમાંથી જહાજ નીકળતા હતા એના ઉપર ઈરાને હુમલો કર્યો. એક જે હમણાં હુમલો થયો છે 24 કલાક પહેલા ઓમાન નજીક એક કાર્ગો શિપ પર હુમલો થયો અને એમાં 11 ભારતીયો સવાર હતા. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આપત્તિ વ્યક્ત કરી છે કે જ્યારે સીઝ ફાયર છે, જ્યારે વારંવાર કહેવામાં આવે છે કે સમુદ્રી જળમાર્ગ આંતરરાષ્ટ્રીય જળસીમા છે, એમાં કોઈ પણ કાર્ગો શિપ પસાર થઈ રહ્યું હોય તો એના ઉપર હુમલો ન થવો જોઈએ. એટલે ભારતે પણ આપત્તિ જતાવી છે. એવા સમયે એ જ શિપને હુમલો કરવાનું નામ આપીને અમેરિકાનું જે સેન્ટ્રલ કમાન્ડ છે સેન્ટકોમ, એ લગાતાર ઈરાન પર હુમલા કરી રહ્યું છે. આ વખતે જે યુદ્ધ છે એની સ્થિતિ વધારે ગંભીર છે. આરપારનું આ યુદ્ધ છે અને આની અસરો પણ શરૂ થઈ ગઈ છે, કેમ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો એક સપ્તાહ સુધી આ જ પ્રમાણે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું તો આમાં ગમે ત્યારે ઇઝરાયલ કૂદી પડશે, અને પછી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ યુદ્ધ છે એ મોટા પાયે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારને અસર કરશે, ક્રૂડ ઓઇલના ભાવ ઉપર જશે અને મિડલ ઇસ્ટમાં પણ ફરીવાર અસલામતીની ભાવનાઓ ઊભી થશે. કેમ કે ઈરાન ક્યાં હુમલા કરે છે? અમેરિકા ઈરાનના ઠેકાણાઓ પર હુમલા કરે તો ઈરાન મિડલ ઇસ્ટના દેશો પર હુમલા કરે છે. કેમ કે અમેરિકા તો એમનાથી ખૂબ દૂર છે, ઇઝરાયલ અત્યારે યુદ્ધમાં કૂદ્યું નથી, તો હુમલા ક્યાં કરવા? તો જેવી રીતે કુવૈતમાં થઈ રહ્યા છે, બહેરીનમાં થઈ રહ્યા છે, જોર્ડનમાં થઈ રહ્યા છે. એટલે મિડલ ઇસ્ટમાં પણ ફરીથી એ અસલામતીની ભાવના અને ત્યાંનું જે અર્થતંત્ર છે એને પણ મોટા પાયે અસર થઈ રહી છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વખતે જે યુદ્ધ છેડાયું છે એમાં કેટલાક અરબ કન્ટ્રી પણ સીધી રીતે, પરોક્ષ રીતે નહીં, પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં ઈરાનની વિરુદ્ધ સામેલ છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત કેન્દ્ર બિંદુ સ્ટેટ ઓફ હોર્મઝ ને તેના કારણે ફરી ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે યુદ્ધ છે તે છેડાઈ ચૂક્યું છે. તેના જ કારણે આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ અને જે ઉર્જાના સ્ત્રોતો છે તેની ઉપર મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. મિડલ ઇસ્ટના જે દેશો કે જ્યાં સૌથી વધારે ઉર્જા છે તે ઉત્પન્ન થઈને અલગ અલગ દેશો સુધી પહોંચતું હોય છે, અને પહોંચાડવા માટેનો મુખ્ય માર્ગ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ અત્યારે ફરીથી ઈરાન દ્વારા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.